ના બધું આ કોણ લાવી તને? આ કોણ લાવી? હા આ લસણ કોણ લાવી? લસણ તું લાવી? વાત છે તો તને તો કઈ પ્રકાશ તો બીમાર પડી ગયો છે ને? પ્રકાશ શું થયું? તાવ આવી ગયો છે પ્રકાશ. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને ગાઈઝ વાગી ગયા છે 9:30 અને વ્લોગ કરી દીધું સ્ટાર્ટ. તો તમે બધા ઠીક છો? હું પણ ઠીક છું. તો એ તો સવારમાં ગોળિયું હરખું કરી અને ત્રિશાનું ગાળે છે ગુડ મોર્નિંગ. અને ત્રિશુ તો ઊંઘી છે અને પ્રકાશ, મેશ્વા અને તેજલ ભાભી 3 જણો ખેતરમાં જતો રહ્યો. મમ્મી અને પપ્પા મામાના ઘરે ગયો છું. તો ચલો જઈએ છે રાજીને પતંગ ચગાવું છું ચોક્કસ. તો આપણે જઈએ ચોક્કસ. બનાવી રહ્યો રોટલા બાજરીના થઈ જાય તો કઈ ગવાના થઈ ગયા, બાજરીના બાકી ના, બાજરીના થઈ ગયા ને ગવાના બાકી. ખાવ નહીં છેલ્લી વાર. તો ચલો તો કઈ આજ તો સૃષ્ટિ આવી છે અને સૃષ્ટિ તો 2 ગુબ્બારે લઈને આવી દે. આજે ઉઠતો નહીં. હા આ વિમન છે ઉઠતું નહીં. ગેસ વગરનું તારી વિમન છે ઉઠતું નહીં. તો સૃષ્ટિ ઘેર આવી છે. તો બા તો દયનું કરે છે. બાને તો આખો દાડો હારી કોમ આલી દેતો હું. હા એ કહ્યું બરોબર. તો કઈ પ્રકાશને ખેતરમાં જઈને આવી ગયા છે. ભૂખ લાગી છે કે નહીં લાગી? કે પતંગ તને પતંગ સગાવ જતા રહે તને તું તો પતંગ સગાવ જતો રહે એટલે ગોમમાં જવાનું છે. તાવ આવી ગયો, બીમાર થઈ ગયો છે તું. આજનું વાતાવરણ એવું છે બસ. સૃષ્ટિ લાજે રે ફુગ્ગો ઉડાડે ગેસ વાળો. હું લાડો રીંગણનું શાક. તો ગાઈસ હું તો રીંગણનું શાક ખાઈ લીધું અને તેજલ ભાભીને એમ ખાવા માટે બેસે છે પ્રકાશની 2 જણો. અને તમારે ખાવાનું નહીં? રોટલા કરીને તો રોટલા કરીને ખાવ. અને આ તો પ્રકાશને તો 2 જણો બેસે છે અને હું તો ખાઈ લીધું. પ્રકાશ ખાવાનું કાઢ્યું, ખાવું હોય તો કાઢ્યું. તો કઈ સૃષ્ટિ લાવી છે ગોળો, ગોળાવાળો ફુગ્ગો. પેલા યાદ તો જાય છે શેદાજી તો આખો દાડો ભાઈ પતંગ જ લઈને ટકર સમતા રવાના થયો. તમારો ટાઈમ થઈ ગયો. હા એટલે જ કીધું તે રવાના થઈ જાવ. તો કઈ આપણે આરે ફુગ્ગો ઉડાડીએ કેટલા જાય છે જોઈએ. સૃષ્ટિ આરે ફુગ્ગો ઉડાડી હો, ઉડાડી નહીં મેળવાનું જોઈએ કેટલો અધર જાય ઓય જાય. તો કઈ સૃષ્ટિનો ફુગ્ગો અમે હું ઉપર કાઢું છું. ઓ પ્રકાશ આ તો ઉપડે. તો ફાઇનલી ગાઈસ શેતાજીને જવાનું છે. આજ તો જોબ નીકળવાનું છે કારણ કે શેતાજીને કાલ વહેલા જવાનું છે એટલા માટે. નહીં શેતાજી કાલ વહેલી નોકરી છે? કાલ વહેલી નોકરી છે એટલે શેતાજી અત્યારથી થેલાનું પેકિંગ કરવા માટે મંડાઈ ગયા છે. બધો કપડો બહાર કાઢી દીધો છે ધોવા માટે એટલે. નહીં શેતાજી? સૃષ્ટિ જવું તારે તારા પપ્પાને ગાડી છે જવું જ જા. 2 દાડા ફરીને પાછા. અને તને કોઈને ચીકી આલી? હા પૂછતા બહાર જા. ચીકી લાવ્યા હતા કાલે તાર માટે મૂકી હતી તાર માટે. ખાધી જોઈ હતી ને. તો શેતાજી પેકિંગ કરે છે. એ તો ના થાય એથી શું ના થાય સૃષ્ટિ પોક પડી રહ્યો રાધે નહીં કશું કરું. એ તો શું ના થાય રાધે ઘરમાં શું નહીં થાય. તો ફાઇનલી ગાઈસ બધો ખાવા માટે બેસી ગયો છે. લાડવા ને બધું. આ કોણ લાવી તને? આ કોણ લાવી? હા આ લસણ કોણ લાવી? લસણ તું લાવી? વાત છે તો તને મારે એક ફરથી ખાવું પડે બીજી વખત. તારે ખાવાનું છે? હા નહીં ખાવાનું? અને તે ખાધું શાક બા વાખી ના ખોકતા એ ઉગાડું મેરી બાનું જ ખાવાનું છે.
ખાઈ લો લે ખાવું છે ખાઈને પછી તૈયાર થઈ જતો વાત તો ફાઇનલી કાંઈ સૃષ્ટિ તો ઊંઘી છે સૃષ્ટિ શેમ ઊંઘી છે હાલમાંથી હા શેમ હાલમાંથી ઊંઘી છે ઊંઘ આવે ના ઊંઘાતું હોય હાલમાંથી હજ તો વાર તો કાંઈ સંગીતા બાબી તેજલ બાબી તમે ગાય દોવા માટે જતો રહેશે કારણ કે પપ્પાને તો આવવાનું નહીં આવે એટલા માટે ને બાવ કરો હા શેમ વળી શાક તો રીંગણ મોડી રીંગણ કાપીને તો મૂક્યો છે થોડી 100 હોય ઢાળો પડશે નહીં ભેગી હા થોડીમાં હું ઢાળો પડશે અને રોટલા હાથ તો ગવાના કરજો બધા હા વળી દળેલા તો જ કશમ અમૂળ તો થોડું નીવે જેટલો હોય એટલો ગવાના કરી નાખ્યો હતો આજનો દાડો બરોબર તો ચલો શાક તો કાપીને મૂકી દીધું છે તો કાંઈ પ્રકાશ તો બીમાર પડી ગયો છે નહીં પ્રકાશ શું થયું છે તાવ આવી ગયો છે પ્રકાશને તો પ્રકાશને તો કાંઈ બોટલ ચડી દીધેલી શાણ આવ્યા હતા ડૉક્ટર હાલ આવ્યા તો પ્રકાશને બોટલે ચડી દીધી હતી અને એકણ ત્રિશુ ઊંઘી છે ત્રિશુ ઉઠવું છે હા એ ત્રિશલા એ ગોડી ઉઠવું છે તારે ઉઠવું છે તારે બાર આવવું છે હા અબ્બો થેડો આવી દો તે અગડી પકડો હેડો આવી દો લેડો ઓ આબુ છે પણ ઓન કીધું અગડી પકડો બાર આબુ છે એટલે એ ઓન કરે છે એ બાર આબુ છે પણ કોઈ કાઢતું નહીં હા બાર આબુ પણ કોઈ કાઢતું નહીં હાલ તો કોઈ કાઢે એમ લાગતું નહીં હું વળી એમ આ ગાયન ખોણ મૂકી દેવડાવું કે તો કઈ ગાય દોઈને આવી ગયા છે બે જણો કોની ખબર લે કયો ચાલો ફટફટ હા જતા વાર જવાનું છે ખબર લેવા જતા હો તને પેલા ખાવાનું બની નાખો શેઠ આમ ખેંચીને આટલા લાવી લે છે પણ મોઢું થોડું ખુલ્લું રાખે છે ને એટલું રાખે છે કોણ મેસ્યું ઉઠાડવી છે કોણ માર તો કોઈ ના હું શું કરે છે તો ફાઇનલી કઈ બા તો ઓહો અત્યારે તો લાડવા ખાવાનું રવા દે આમ આખો દાડો છે એટલા ખાવાના અને આ ઉડા છે ભૂખ લાગી છે તો તને ખોણ મૂકવાનું છે બે ગાયોનું ને એક ભેંસનું એમ એટલું કાઢીને ચાલ હેડો વજન લાગે વજન તો લાગે કે તને ખોણ છે કોઈ થોડો ખાલી થઈ ના લાગે લડાઈ થયો ભાઈ એવું ના હોય શોકન લગ્નમાં જવાનું હજી લગ્ન તો આવું લગ્ન આવું તાને કઈ ગવાના બનાવો છો ને એકલા ગવાના બનાવો એવો લોટ નહીં તાણી એ વાત બની નાખો એમ નહીં આમ લોટ સ કરો બધું નાખી લીધું મારા ખાવાના જ ગવાના એટલે મૂકી બધા ગવાના બની નાખ ત્રણ નો શકે ત્રણ નો તો વાંધો નહીં સૃષ્ટિ સૃષ્ટિ શા મૂંગી દે સાલમાં તું હા સૃષ્ટિ કેમ ઊંઘી દે ચાલશી બધા ગવાના નહીં કરે તમે ત્રણ જ છું ત્રણ જ રોટલોનો લોટ છે ત્રણ નો જ છે બધે નાખો તાન ચાલશી એમ બીજા જે ખૂટી રહ્યા ગવાના નહીં બસ તાણ તું તો ગવાતું નહીં પણ ત્રણ કરો તો નહીં પડી રહે
વેચીને મૂકજો ખોણ. તો ચલો ગાઈસ, તો ફાઇનલી ગાઈસ 7 વાગી ગયા છે અને એકણ રોધવાનું ચાલુ થઈ ગયું છે. રોટલા બનાવવાનું અને પેલી સાઈડ શાક મૂકી દીધું છે. વઘારી દીધું શાક રેડી. તો શાક વઘારી દીધું છે અને એકણ રોટલા થઈ બાજરીના ઘઉંના બાકી છે અને બાવ એકણ બેહી રહ્યો છે. તઈ છે બેહી રહ્યો હું દૂધ ભરાવા હેડ્યો પણ દૂધ ભરાવા હા ચલો. શિવ પોટલું પેલા ગાયો બધ દે તે લેતા મારા હવરાવાનું. પપ્પાનો ફોન આવ્યો હતો શું કહેતો હતો પણ મારે તો વાર થયો ભાઈ. દૂધ ભરીને આવતો રહો પાછું પછી એ હે લેડો જવા દે. એમાં મોટી વાત છે. મોટી વાત આ તો હું 5 મિનિટમાં તો વાંચી નાખું આવું તો 5 મિનિટમાં તો મારું પોટલું થઈ જ જાય. શેળો એ જળતો નહીં શું હંતરી જાય આમાં ઢોળાઈ જાય. એ તો એવું જ થાય. જવા દે. આ કોને નાખવાનું છે જવા દે. તો ગાય અમે તો પોટલું લઈને અને ગાયો નાખવા માટે જઈએ છીએ અને ગાયો અંદર બધવાની છે. પપ્પાને આપવાના નહીં અને આપણે ગાય તારા સાપરામાં જ ઊંઘવાનું છે. બીક તો લાગતી નહીં આપણને બીક તો લાગે ના ભાઈ કોઈ નહીં. શું કીધું શું થયું બા? હા ફોટી તો બધ નાખું છું. હું હસો તો જાવડીને મૂકી દીધો અંદર. લ્યો ચલો આવ. હા ભય પસાડો એમ કીધું તો બાને વાતોમાં લેડો બધે છેડો ફટોફટ ગાયો એટલે હું દૂધ ભરવા માટે નીકળું. એટલે બા બત્તી પાડી રહ્યો હું જઉં બરાબર મારે પણ મોડું થયું. તો ફાઇનલી ગાય તો પ્રકાશ ને બા 2 જણો ખાવા માટે બેસી ગયો છે અને ત્રિશી ઊંઘી છે અને સૃષ્ટિએ ઊંઘી છે. ઓહો સૃષ્ટિ તું તો ફૂગો તો મોસદ બાજીને ઊંઘો છું કહું. હા અને મેં શું તઈ જશો કેવો જશો? હા લે માર આવી જા આવી જાઓ ઢેડો આવી જાઓ શું જોશો? ફોન તો મળતો હ અને તઈ બેજો તો તને શું કઈ હા બત્તી લેજો બત્તી. ઓહો પેલા બાબાનો નામ પડશો. તો ભાઈ સંગીતા ભાભી અને તેજલ ભાભી 2 જણા રહેશે ખબર લેવા માટે હોય. પ્રકાશ ને બા 2 જણો ખાવા બેસી ગયો. શું શાક બનાવ્યું પ્રકાશ? રીંગણ. તો રીંગણ હા સૃષ્ટિ ખાવ નહીં તારે? હા તો ચલો ગાઈઝ હું એવું ખાઈ લઉં. ઓહો 2 વાટકા ભેગા છે હું તો એકલે. તો ચલો ગાઈઝ આપણે તો ખાઈ લઈએ. પેલા તો ખબર લેવા જાવ છું એ તો આવીને ખાવ પણ આપણે તો ખાઈ લઈએ નહીં બા. ચલો બેસીએ ખાવા માટે. સૃષ્ટિ તને ખાવ? હા ખાધું તું એ ખાધું? હા હું જઈ રહ્યો છો તે? હા હું જઈ રહ્યો છો? ત્રિશુ એ ત્રિશુ હું જોઈ રહ્યો છો? હા એ હું જોઈ રહ્યો છો? હા હું જોઈ રહ્યો છો? આબુ છે આબુ છે. હા સૃષ્ટિ તારો આમ જોઈ રહી જરી જોતા કે ત્રિશુ તારો આમ જોઈ રહી જો થોડીક આગી જરી થોડીક આગી ખાઈ છે હમણાં એમાં ખાઈ ના મમ્મી હમણાં જો હે હે ત્રિશુ એ હે સૃષ્ટિ તારો આમ જોઈ ના હા પ્રકાશ જો સૃષ્ટિ હાડા છે હા જે સૃષ્ટિ એ ગોડી એ ત્રિશુ આ બોલાવો સૃષ્ટિ બોલાવો તો તને હા બોલાવો છે
હા તો ગાઈસ ચલો હવે ખાઈ લઈએ આપણે તો ગાડો ખાઈ લઈએ એમ